હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું એકાઉન્ટિંગ 4 અને એમાં આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 2 જેનું નામ છે નાદારીના હિસાબો. બરાબર છે. આજે આપણે એમાં દાખલો નંબર 2 2023માં પૂછાયેલો જોવાનો છે. શું કહેવા માગે છે કે શ્રી પરાગે તારીખ 30મી જૂન 2022ના રોજ નાદારીની અરજી કરી હતી. નીચેની વિગતો પરથી સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરો. વિગત આપી છે માલ અંગેના લેણદારો આપ્યા છે, દેવી હુંડી આપી છે, શેર પર અધિકાર ધરાવતા લેણદારો, વટાવેલ હુંડીની જવાબદારી જે પૈકી ₹3,000 નકારવા સંભવ છે, 7,000 સ્ટોક પર ગીરો લોન કારખાના પર અધિકાર ધરાવતા લેણદારો દેવાદારો એમાં સદ્ધર શકમંદ અને બીજા કોઈ આપ્યા નથી. શેર આપેલા છે આપણને ઉપજવા ધારેલ આપેલા છે, સ્ટોક આપ્યા છે એમાં ઉપજવા ધારેલ આપેલા છે, બેંક સિલક આપી છે, કારખાનું છે એમાં ઉપજવા ધારેલ આપેલા છે, લેણી હુંડી, યંત્રો, ફિક્ચર્સ, કોટેજીસ અને ભાડું અને કરવેરાની પસંદગીના લેણદારો આપેલા છે. વધારાની માહિતીમાં કીધું છે કે 6 વર્ષ પહેલાં તારીખ 1/7/2016ના રોજ તેમની મૂડી ₹50,000 હતી. 6 વર્ષ દરમિયાન ₹45,500નો નફો થયો હતો અને ₹25,000ની ખોટ ગઈ હતી. મૂડી ઉપર ₹15,000 વ્યાજ ગણવાનું આવ્યું હતું. એમનો ઉપાડ 77,200 હતો. બધી વસ્તુ ટૂંકમાં આપી દીધી છે. આપણને તૂટ ખાતુંય એટલે કે તૈયાર કરવાનું છે, સ્થિતિદર્શક નિવેદન તૈયાર કરવાનું છે. ચાલો તો સૌપ્રથમ એક એક વસ્તુ આપણે જોતા જઈએ. સ્થિતિદર્શક નિવેદન તમને ખબર જ છે કેવું હોય, બરાબર છે. એમાં આપણે H સુધીની લિસ્ટ હોય, લિસ્ટ A, લિસ્ટ B, લિસ્ટ C, D, E, F અને G. એમાં શું શું હોય તો કે એક તો સંપૂર્ણ બિન સલામત લેણદારો, પછી સંપૂર્ણ સલામત લેણદારો, પછી અપૂર્ણ સલામત લેણદારો, પછી પસંદગીના લેણદારો, પછી એમાં E મુજબ મિલકતો હોય, દેવાદારો હોય અને લેણી હુંડી હોય. બરાબર. આ સિવાય આપણે આગળ છે એ તૂટ પણ આવશે. બરાબર. તો આપણે રૂલ જો તમને ખબર ના હોય, બરાબર, આ બધી વસ્તુ તમને ખબર ન હોય, બિન સલામત શું છે, સંપૂર્ણ સલામત શું છે, અપૂર્ણ શું છે, તો પ્લીઝ ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે એ તમે એક વખત જોઈ નાખો. બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપેલું છે આપણને માલ અંગેના લેણદારો. માલ અંગેના લેણદારો આપણા સંપૂર્ણ બિન સલામત હોય એ આપણા જે છે એ માલ અંગેના લેણદારો કહેવાય. આપણે એની સામે કોઈ જામીનગીરી દેતા નથી. તો અહીંયા આપણે લખશું માલ અંગેના લેણદારો. અહીં સાદા લેણદારો લખી નાખું છું કારણ કે ઇનર કોલમમાં લખવું પડશે. બરાબર. એ 75,000 કુલ દેવામાં અહીંયા આપણે લખી નાખશું 75,000. બરાબર છે. ચાલો પછી દેવી હુંડી બીજા નંબરમાં છે. દેવી હુંડી, તો દેવી હુંડી આપણી એની નીચે જ આવશે. બરાબર છે. ચાલો તો અહીં લખી નાખશું દેવી હુંડી 5,000 કારણ કે એમાંય આપણે કોઈ જામીનગીરી આપણે ગીરો આપતા નથી. એ બિન સલામત જ કહેવાય. શેર પર અધિકાર ધરાવતા લેણદારો, શેર પર અધિકાર ધરાવતા લેણદારો 40,000ના છે. બરાબર છે. ચાલો તો પહેલાં તો શેર પર અધિકાર ધરાવતા લેણદારો, તો શેર છે કેટલા? આમાં તો ખરેખર શેરે લખ્યું છે. તો શેર છે આપણી પાસે ઉપજવા ધારેલ 16,000 અને શેર છે 40,000ના. બરાબર. લેણદારો છે 40,000ના, ઉપજવા ધારેલ છે 16,000. તો એ આપણા છે એ સલામત છે પણ અડધા સલામત છે, તો એને કહેવાય અપૂર્ણ સલામત. બરાબર. તો અહીંયા લખશું આપણે. બરાબર. લેણદારો, શેરના લેણદારો. શેરના લેણદારો મીન્સ કે શેર એમાં આપણે ગીરવે મૂકેલા છે એવા લેણદારો. બરાબર. એ છે આપણા 40,000ના. બરાબર છે. ચલો હા 40,000ના. અને એની સામે આપણે ગીરવ શું મૂકેલું છે તો કે શેરની ઉપજ. તો શેરની ઉપજ, તો શેરની ઉપજ આપણી કેટલી છે તો કે શેરની ઉપજ છે આપણી 16,000ની. અહીંયા હું જરાક એક ટીક માર્ક કરી નાખું, તો અહીંયા લખી નાખું આપણે 16,000. બરાબર. હવે આપણે જે શેરના લેણદારો છે 40,000ના અને શેરની ઉપજ 16,000ની, બાકીના બધા એને આપણે બહાર મૂકી દઈએ. હું કેલ્સી લઈ લઉં. 40,000માંથી 16,000 તો 24,000 છે એ આપણા અહીંયા બહાર આવી જશે. બરાબર. ચાલો પછી આગળ વધીએ. વટાવેલ હુંડી પર હુંડીની જવાબદારી જે પૈકી 3,000 નકારવા સંભવ છે. હવે જુઓ, એક વસ્તુ ધ્યાનમાં રાખો કે 3,000 નકરાવા સંભવ છે મીન્સ કે એની સામે કોઈપણ જાતનો ગીરો આપણે જામીનગીરી દીધી નથી. બરાબર છે. તો એ 3,000 છે એ આપણે અહીંયા આવશે બિન સલામત લેણદારોમાં. બરાબર છે. તો અહીંયા લખશું આપણે હુંડી. બરાબર. અહીં લખશું વટાવેલ હુંડી.
બરાબર. એમાં આ બાજુ 3000 લખશું. શું કામ છે 3000 અહીંયા? બરાબર. તો 3000 અહીંયા એટલે કે એટલા જ આપણને મળશે કે નહીં એ આપણને નક્કી નથી. બરાબર. એટલે કે આપણે જ કહું છું કે નહીં નક્કી નથી. બરાબર. એટલે કે 3000 અને અહીંયા આવશે એ 7000. બરાબર છે. ચાલો, ટોટલ હતા 7000 એ અહીંયા જ લખી નાખ્યા અને વટાવેલ હુંડી હતી જેમાં નકરાવેલ અથવા તો નકારેલ લખી નાખીએ. ચાલો, એમ જ લખી નાખીએ, નકારાયેલ હુંડી. બરાબર. 3000. આગળ વધીએ. સ્ટોક પર ગીરો લોન પહેલાં તો 15000 છે. બરાબર. અને સ્ટોક આપણે કેટલી ઉપજ છે સ્ટોકની? તો કે 40000ની. તો બરાબર, મીન્સ કે આ સંપૂર્ણ સલામત છે. તો અહીં પર લખશું આપણે સ્ટોક પર ગીરો લોન. તો અહીં લખશું ગીરો લોન. બરાબર. તો એ છે આપણી 15000 અને એની સામે આપણે સ્ટોક છે, સ્ટોકની ઉપજ લખી નાખશું. તો સ્ટોકની ઉપજ આપણે કેટલી લખશું? કેમ કે સ્ટોકની ઉપજ, તો સ્ટોકની ઉપજમાં હું આમ ડેશ કરી નાખું 40000. બરાબર. તો અહીંયા લખશું આપણે 40000. વધશે ને એ બધું આપણે ક્યાં લઈ જશું? તો કે એ આપણે જે છે એ વધારામાં લઈ જશું. બરાબર. તો લિસ્ટ બી મુજબ વધારો. બરાબર. 15000 માઇનસ 40000 એટલે 25000 વધ્યું ને, આ એ લઈ જશું આપણે સામે લિસ્ટ બી મુજબ વધારો. ખાલી વધારો લખી નાખીએ 25000નો. બરાબર. એ પછી આપણે લાસ્ટમાં અહીંયા લખી નાખશું. પછી આગળ વધીએ. બેંક્સ અહીંયા છે આપણે કારખાના પર સ્ટોક પર ગીરો લોન થઈ ગયું. કારખાના પર અધિકાર ધરાવતા લેણદારો. હવે કારખાના પર અધિકાર ધરાવતા લેણદારો છે 10000ના અને કારખાનાની ઉપજ કેટલી છે? તો કે કારખાનાની ઉપજ છે આપણી પાસે 11000ની. મીન્સ કે આ પણ આપણા છે એ સંપૂર્ણ સલામત કહેવાય. તો અહીંયા લખશું આપણે સંપૂર્ણ સલામતમાં લિસ્ટ બીના નીચે. બરાબર છે. કારખાના જે છે એ પર અધિકાર ધરાવતા લેણદારો. કારખાના લેણદારો લખી નાખીએ ખાલી આપણે. બરાબર છે. અહીંયા આનું કામ પૂરું થઈ ગયું છે. એ છે 10000ના અને કારખાનાની ઉપજ તો એ છે આપણી પાસે, કારખાનાની ઉપજ છે આપણી પાસે 11000ની. બરાબર છે. ચાલો, 11000. તો જે વધારો આવશે એ આપણે લિસ્ટ બી મુજબ લઈ જશું આપણે સામેની સાઈડ, પણ એ પછી લઈ જશું. 10 11 એટલે 1000 આપણો વધારો આવશે. બરાબર. અને હા, આપણે બધી વસ્તુ અહીંયા છે એ બતાવવાની રહેશે. બરાબર. તો અહીંયા આપણે સંપૂર્ણ સલામતમાં આ 15000 આપણા હતા. આ આપણા છે એ કારખાના સામેના 10000ના હતા. તો એ બધી વસ્તુ આપણે અહીંયા બતાવવાની થશે. ચાલો, આગળ વધીએ. અને આ શેરના લેણદારો છે. બરાબર. 40000ના, એ પણ આપણે અહીં બતાવી દઈએ. આગળ વધીએ. લેણદારો છે. પછી સ્ટોક પર ગીરો લોન થઈ ગયું, કારખાના થઈ ગયું, દેવાદારો. ચાલો, તો દેવાદારો ઉપર આવેલા જાય. દેવાદારો તો અહીંયા લિસ્ટ એફમાં આપણને છે દેવાદારો. તો એમાં આપણને કીધું છે કે દેવાદારો સદ્ધર છે 25000. તો અહીંયા આપણે લખી નાખશું દેવાદારોમાં સદ્ધર. બરાબર. તો એમાં આપણે બાર જ લખી નાખશું 25000. ચોપડી કિંમત છે ને 25000 આપણા ઉપજવા ધારેલ છે કે ભાઈ એમાંથી કોઈ પણ જાતનું આપણે છે ખાલખાત થશે નહીં. શકમંદ એમાં 10000 છે ને ઉપજવા ધારેલ 2000 જ છે. બરાબર. તો અહીંયા શકમંદ છે કેટલા છે? તો કે 10000ના આપણા દેવાદારો છે. બરાબર. એમાંથી 2000 જ આપણા માટે ઉપજવા ધારેલ છે. બરાબર છે. ચાલો, પછી જે શેર ઉપજવા ધારેલ 16000 એ પછી આપણે જોઈ લેશું. બરાબર. કારણ કે એ છે એ આપણે અહીંયા જોઈ લીધું છે. પછી સ્ટોક થઈ ગયું. બેંક સિલક. બેંક સિલક આપણી મિલકત છે 100 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખશું બેંક સિલક લિસ્ટ એ મુજબ મિલકતોમાં. પૂરેપૂરા ઉપજમાં પણ આવશે. ચાલો, પછી બેંક સિલક થઈ ગયું, કારખાનું થઈ ગયું. લેણી હુંડીનું, તો લેણી હુંડી છે 1400 રૂપિયા. તો લેણી હુંડી આપણે લિસ્ટ જી મુજબ ડાયરેક્ટ 1400 રૂપિયા લખી નાખશું. બરાબર. અને ઉપજ આપણે એની એટલી લખી નાખીએ. યંત્રો ઉપજવા ધારેલ 12000 અને 15000ના
યંત્રો છે. તો યંત્રો આવશે આપણે લિસ્ટ ઈ મુજબ. તો અહીંયા લખી નાખશું યંત્રો. તો ઈ છે આપણી પાસે. ચોપડી કિંમત છે આપણે એની 15,000 અને 12,000 છે એ આપણે જે છે ઉપજવા ધારેલ કિંમત છે. ફિક્ચર્સ ચાલો 1500 અને 3,000 એટલે કે ઉપજવા ધારેલ 1500 છે અને ખરેખર એની કિંમત છે આપણી 1500 અને ખરેખર કિંમત છે 3,000ની. તે કોટેજીસ. તો કોટેજીસમાં આપણને કીધું છે ઉપજવા ધારેલ 3,000 અને ખરેખર કિંમત છે 6,800. તો અહીં લખશું કોટેજીસ. ખરેખર કિંમત છે 6,800 અને ઉપજવા ધારેલ 3,000 માત્ર ઓનલી. પછી ભાડું અને કરવેરા પસંદગીના લેણદારો. હવે જો ભાડું અને કરવેરાના પસંદગીના લેણદારો, તો એને આપણે અહીં લખશું ભાડું અને કરવેરાના પસંદગીના લેણદારો. એને ઇનર કોલમમાં જ લખશું 3,000. બરાબર. પછી એને સામેની સાઈડ લઈ જશું. હવે આપણે છે એ જે વસ્તુ અહીંયા બાકી છે એ વસ્તુ આપણે લખી નાખીએ. પ્રથમ અહીંયા આપણે લખશું લિસ્ટ બી મુજબ વધારો. એટલે લિસ્ટ બી મુજબ વધારો આપણે અહીંયા જે આવ્યો હતો એ. બરાબર. તો સૌપ્રથમ સ્ટોકનો વધારો. બરાબર. તો એ આવશે 25,000નો. ડાયરેક્ટ 12 લખી નાખીએ. બરાબર. અને આ છે એ 1,000નો, એટલે કે એ કેનો છે? તો કારખાનાનો. કારખાના વધારો 1,000. બરાબર. ચાલો. અને હવે જે આવશે, બરાબર, આ સિવાય આપણે છે એ લિસ્ટ ડી મુજબ જે પસંદગીના લેણદારો છે એને આપણે સામે લઈ જશું અને એને બાદ કરશું. તો અહીંયા લખશું બાદ લિસ્ટ ડી મુજબ જે છે એ પસંદગીના લેણદારો. કેટલા છે? તો કે 3,000. તો એને આપણે -3,000 કરશું અહીંયા. આ બધીનો ટોટલ કરી અને પછી આપણે એને બાદ કરશું. અને અહીંયા -3,000 કરી અને આને અહીંયા આપણે નીલ આપી દઈશું. બરાબર. બારે નીલ. અને અહીંયા 3,000 આપણા જે પસંદગીના લેણદારો હતા એને આપણે કુલ આપણે અહીંયા લખી નાખશું. આની ખરેખર આ ટેબલની આપણે કાંઈ જરૂર નથી. બરાબર. આ જે આપણે બનાવ્યું છે એનું કંઈ આપણે કામ નથી. બરાબર. હવે જરાક આપણે આને બહાર મૂકી દઈ બધી વસ્તુને. 74,000 + 5,000 + 3,000 એટલે 83,000. આપણે 83,000 બહાર મૂકી દઈ. 83,000. બાકી બધી વસ્તુ ઓલરેડી બહાર છે. આ સિવાય એમાં કાંઈ બહાર મૂકવા જેવું છે નહીં. બરાબર છે. ચાલો. તો હવે આપણે જે છે એ આ બંધ કરી દઈ બધી વસ્તુ અને આપણે છે એ લિસ્ટ એચ મુજબ તૂટ છે એ લઈ લઈ. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખીએ લિસ્ટ એચ મુજબ તૂટ. તૂટ. બરાબર. તૂટ જે આવે તે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે છે એ શું કરશું? તો કે પહેલાં અહીંથી ટોટલ મારી લઈ. ચાલો. તો 12,000 + 1,500 + 3,000 + 100 + 25,000 + 2,000 + 1,400 + 25,000 + 1,000. ચાલો. તો 71,000 71,000 ટોટલ થશે. તો અહીંયા હું લીટો પાડી 71,000 કરી નાખું. એમાંથી આપણે 3,000 માઇનસ કરશું એટલે અહીંયા આપણી પાસે ગ્રોસ આવશે 68,000નો. અને આ બાજુનો ટોટલ હું મારી દઉં તો મારી પાસે આવશે 83,000 + 24,000 એટલે એ આવશે 1,07,000. તો અહીંયા હું ટોટલ મૂકી દઉં 1,07,000. બરાબર છે. અને અહીંયા પણ અહીંયા હું બધીનો ટોટલ આપણે છેલ્લે મારી દઈશું. ચાલો કાંઈ વાંધો નહીં. પહેલાં તૂટ લઈ લઈ એટલે આપણો હિસાબ ક્યાંય જાય નહીં. 1,07,000 - 68,000 એટલે એ આવી જશે આપણી પાસે 39,000. એ આવશે લિસ્ટ એચ મુજબ તૂટ આપણી પાસે 39,000. હવે આ સ્થિતિદર્શક નિવેદનને કમ્પ્લીટ કરવા માટે આપણે આનો ટોટલ મારી દઈએ. 75,000 + 5,000 + 7,000 + 15,000 + 10,000 + 40,000 + 3,000 એટલે 1,55,000. પણ આનું કંઈ કામ નથી. પણ આ તો ખાલી આપણે છે 1,55,000 અહીં મૂક્યું છે એટલે
મૂકવું જરૂરી છે. આ થઈ ગયું આપણું સ્થિતિદર્શક નિવેદન. મેં જગ્યા મૂકી હતી, એનું રીઝન હતું કે કારણ કદાચ અહીંયા મારું સ્થિતિદર્શક નિવેદન કમ્પ્લીટ ન થાય તો હું અહીંયા ઉપર લખું. બરાબર, પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો હવે આપણે લિસ્ટ H મુજબ તૂટ આવી ગઈ છે. તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે માત્ર તૂટ ખાતું બનાવવાનું છે. એના માટે આપણે જે જરૂરી વિગત આપી છે નીચે એ જોતા જઈએ અને લખતા જઈએ. તમને આવડતી જશે. જો કે તો વિડીયો પોઝ કરો અને તૂટ ખાતું બનાવી નાખો. તમને ખબર છે બંને બાજુ સરભર થશે. ચાલો સૌપ્રથમ છે 6 વર્ષ પહેલાં તારીખ 1/7/2016ના રોજ તેમની મૂડી 50,000 હતી. તો મૂડી આપણે 50,000 હતી તો મૂડી આપણે કઈ રીતે લખીએ છીએ કે બાકી આગળ લાવ્યા અથવા તો શરૂઆતની મૂડી. બરાબર છે. તો એ કઈ રીતે આવશે? 50,000. બરાબર. આગળ છે આપણને કીધું છે કે 6 વર્ષ દરમિયાન 75,500 નફો થયો હતો. તો અહીં લખશું આપણે નફો. બરાબર. અને એ કેટલાનો હતો? 45,500. અહીં લખશું 45,500. પછી ત્રીજા નંબરમાં કીધું છે 25,000ની ખોટ ગઈ હતી. અહીં લખશું 6 વર્ષ દરમિયાનની ખોટ. કેટલી છે? તો કે 25,000ની. બરાબર. પછી મૂડી ઉપર કુલ 15,000નું વ્યાજ ગણવામાં આવ્યું હતું. એટલે અહીંયા આપણે મૂડી ઉપર જે મૂડી છે આપણી 15,000નું વ્યાજ છે એ આપણે અહીંયા શરૂઆતની મૂડીમાં એડ કરશું. અહીંયા આપણે લખશું મૂડી પર વ્યાજ 15,000. બરાબર. અને એમાંનો ઉપાડ હતો જે છે 77,200. તો અહીંયા આપણે લખી નાખશું ઉપાડ 77,200નો. બરાબર. હવે આ સિવાય આપણને મિલકતમાં જે નફો કે ખોટ થયો છે એ આપણે લઈ અને લાસ્ટમાં આપણે તૂટ ક્યાં લખશું? તો કે આપણે અહીંયા જે છે એ ઉધાર બાજુ તૂટ આપણે લખી નાખશું. બરાબર. તો સૌપ્રથમ આપણે ક્યાં ક્યાં ફાયદો અને ક્યાં ક્યાં નુકસાન થયું છે એ આપણે જોઈ લઈએ. તો માલ સામાન અંગેના લેણદારો હોય તો સંપૂર્ણ સલામત છે. દેવી ઊંડી સંપૂર્ણ સલામત છે. શેર પર અધિકાર ધરાવતા લેણદારો. ચાલો તો શેર આ વાળું છે આપણને. બરાબર. એ મિલકત નથી અત્યારે. પછી છે વટાવેલી હુંડીની જવાબદારી. બરાબર. હવે જો હુંડીની જવાબદારીમાં આપણને નકારવા સંભવ છે, મીન્સ કે એમાં આપણને ખોટ થાય છે. તો અહીંયા આપણે ખોટ લખી નાખશું. નકારાયેલ હુંડી એ છે 3,000. બરાબર. પછી આગળ વધી આગળ આપ્યું છે સ્ટોક પર ગીરો લોન. એનું આપણે કંઈ કામ નથી. કારખાના પર અધિકાર ધરાવતા લેણદારો એનું કંઈ કામ નથી. દેવાદારો છે એનું સધરનું અત્યારે આપણે કંઈ કામ નથી, કારણ કે 25,000 આપણને આવી ગયા હશે. દેવાદારો શકમંદ એમાં ઉપજવા ધારેલ 2,000. હવે જુઓ આમાં છે આપણે ઉપજવા ધારેલ 2,000 છે તો ઘાલખાત કેટલી પડી હશે? 8,000ની. અહીં લખશું આપણે દેવાદાર પર ઘાલખાત કેટલા છે? તો કે 8,000. પછી આગળ વધી શેર ઉપજવા ધારેલ 16,000 હતા. એમાં 15,000ના આપણી પાસે શેર હતા અને ઉપજવા ધારેલ 16,000 હતા. મીન્સ કે આપણને 1,000ની શું થઈ ગયો હશે? પ્રોફિટ થયો હશે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું શેર વેચાણ નફો કેટલો? તો કે 1,000. જે આપણે અહીંયા સ્થિતિદર્શક નિવેદનમાં 1,000 આપણે અહીંયા કારખાનાના લિસ્ટ બી મુજબનો વધારા તરીકે લખ્યા હતા. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આગળ સ્ટોક. બરાબર. તો અહીંયા આપણે ઉપજવા ધારેલ 40 છે અને એની ખરેખર કિંમત કેટલી છે? 60,000. તો 60,000ના સ્ટોક 40,000માં વેચીએ તો આપણને ખોટ થાય. તો અહીં લખશું આપણે સ્ટોક વેચાણ ખોટ કેટલી થાય? તો કે 20,000. બરાબર છે. ચાલો પછી આગળ વધીએ. બેંક સિલક એમાં તો કાંઈ છે નહીં. પછી કારખાનું છે ઉપજવા ધારેલ 11,000 અને ખરેખર એનું જે કિંમત છે એ છે 20,000. એટલે કે 20,000 એની મૂળ કિંમત હતી અને 11,000માં આપણે વેચ્યા તો એમાં ખોટ છે. તો અહીં લખશું આપણે કારખાના ખોટ. તો એ પણ આપણે છે એ કેટલા? તો કે 9,000ની ખોટ થશે. પછી લેણી ઊંડીમાં કાંઈ છે નહીં. યંત્રોમાં ઉપજવા ધારેલ 12,000 હતા અને 15,000ના યંત્રો હતા તો એમાં પણ આપણે ખોટ થશે. બરાબર. હવે જો આ બધાય છે ને આ કારખાનું તો ઠીક, યંત્રો, ફિક્ચર્સ, કોટેજીસ આ બધું છે ને આપણને લિસ્ટ કયા મુજબ આપેલું છે? તો કે લિસ્ટ આપણે છે એ
ABCD E મુજબ આપેલું છે, તો અહીંયા તમે આખું તમે લિસ્ટ E મુજબ ખોટ એવી રીતે તમે લખી શકો. અને એમ ના લખવું હોય તો ડાયરેક્ટ તમે લખી શકો. હું ડાયરેક્ટ લખું છું, યંત્રો ઉપજની ખોટ. કેટલી ઉપજની ખોટ થાય છે? 15,000ના મૂળ યંત્રો હતો, 12,000 હતા, અહીંયા થશે 3,000 રૂપિયા. બરાબર છે. પછી આગળ વધીએ. અહીંયા આપણને ફિક્ચર્સ આપેલા છે. ફિક્ચર્સમાં આપણને 3,000ના ફિક્ચર્સ છે અને 1,500 ઉપજ છે. તો 1,500ની આપણે ફિક્ચર્સની શું થશે? તો કે ફિક્ચર્સ, બરાબર. અને એની આપણે ઉપજ ખોટ થશે 1,500 રૂપિયાની. બરાબર છે. પછી કોટેજીસ છે. તો કોટેજીસ છે એની ઉપજવા ધારેલ ખરેખર કિંમત હતી 6,800 અને ઉપજવા ધારેલ છે 3,000. તો અહીંયા લખશું આપણે કોટેજીસ ખોટ કેટલી થશે? તો કે 6,800માંથી 3,000 આપણે માઇનસ કરીએ. 6,800માંથી 3,000 માઇનસ એટલે એ થશે આપણી પાસે 3,800 અને એ આવશે ખોટ આપણી 3,800. આપણે અહીંયા લખી નાખશું. અને ભાડું અને પસંદગીના લેણદારો, બરાબર. તો એ તો આપણે અહીંયા લખી જ નાખ્યા હતા. 3,000 ઓલરેડી આપણે લિસ્ટ ડીમાંથી માઇનસ કર્યા હતા. ચાલો, તો હવે કોઈ પણ બાબત છે એ ખરેખર બાકી રહેતી નથી, બરાબર. તો આગળ હવે આપણે શું કરશું? તો કે અહીંયા આપણે લિસ્ટ કયા મુજબ? તો કે લિસ્ટ H મુજબ તૂટ છે એને આપણે અહીં લખી નાખશું. તો અહીં લખશું લિસ્ટ H મુજબ તૂટ કેટલી છે આપણી પાસે? 39,000 એટલે કે 39,000. આને બંધ કરીએ તો 50,000 પ્લસ 15,000 પ્લસ 45,500 પ્લસ 1,000 પ્લસ 39,000. ચાલો, તો એ આવશે 1,50,500. મને ખબર નથી કે ભાઈ ઓલી બાજુ એટલો આવશે કે નહીં, પણ છતાંય આપણે અહીંયા જરાક લખી નાખીએ 1,50,500. બરાબર. અહીંયા આપણે લખીએ, ચાલો, 25,000 પ્લસ 77,200 પ્લસ 3,000 પ્લસ 8,000 પ્લસ 20,000 પ્લસ 9,000 પ્લસ 3,000 પ્લસ 1,500 પ્લસ 3,800. ચાલો, તો એ આવશે 1,50,500. મીન્સ કે બંને આપણે સરભર થઈ ગયા છે, બરાબર. તો 1,50,500 આપણા સરભર થઈ ગયા, બરાબર છે. તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. અને વાત કરીએ આપણે 2023માં પૂછાયેલા બીજા દાખલાની, તો સેમ ટુ સેમ દાખલો મેં કરાવેલો છે, સેમ ટુ સેમ, બરાબર છે. ખાલી નામનો જ ફેર છે, બાકી એકેય લીટાનો પણ ફેર નથી. તો એનું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, બરાબર છે. તો પ્લીઝ પ્રેક્ટિસ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી જોજો, બરાબર છે. થેન્ક યુ.